બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે ડબલ મક્ખી રેડી કરીએ છીએ। લાઇટ અને ડાર્ક 2 શેડ આપણે લીધા છે। થ્રેડ છે આપણો કોટન બ્લીસનો પતલો થ્રેડ આવે છે એ આપણે યુઝ કરવાનું છે। અને કાંટો છે આપણો 0.9 mm 8 નંબરનો આપણે કાંટો યુઝ કરવાનો છે। આપણે થ્રેડ મક્ખીના યુઝ કીધા છે। આપ જોઈ શકો છો ડબલ મક્ખી આપણે રેડી થઈ છે। ઘણી જ બ્યુટીફુલ લાગે છે। બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ આપણે। સૌથી પહેલાં આપણે લાઇટ કલર લેવાનું, હાથથી જ નોટ બનાવી લેવાનું। એના પછી હવે તો આપણે કાંટો નાખવાનું ને આજે આપણે લૂપ હાથથી બનાવી એને આપણે ઉપરની તરફ ખીંચવાનું। સ્ટાર્ટિંગમાં આપણે 3 ચેન બનાવી છે। 1 2 3 ચેન બનાવીને થોડા ડિસ્ટન્સ પર આપણે એને અટેચ કરી દેવાનું। 1 SC લેવાનું છે। 1 2 ચેન थोड़ा डिस्टेंस पर SC अपनी पहले चेन रेडी करवानी। 1 2 चेन थोड़ा डिस्टेंस पर 1 SC 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 2 चेन 1 SC 2 चेन 1 SC पूरा अपने यहाँ सुधी कम्प्लीट कर दीए छे। अब જોઈ શકો છો આ જે નીચેની લાઈન છે આપની સ્ટાર્ટિંગ આપણે પૂરી એવી રીતના જ રેડી કરવાની છે એન્ડ સુધી। ચેન રેડી થઈ ગઈ। એના પછી આપણે બીજો કલર યુઝ કરવાનો છે। હાથથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું। જે આપણે સ્ટાર્ટ કર્યું હતું આ બાજુથી જ આ જે લૂપ છે એના ઉપર ખીંચવાનું અને નીચેનો લૂપ થોડો આપણે ટાઈટ કરી દેવાનો છે। સ્ટાર્ટિંગમાં 1 2 3 ચેન 1 SC SC મીન્સ કે હવે ડાયરેક્ટ આપણે આજે લાસ્ટ વાળી લૂપ છે એના અંદરથી આમ નાખી 1 ચેન ને આ જે છે એના અંદર આપણે નાખવાનું પાછું 1 SC 1 2 3 ચેન લઈને आज अपने मिडल चेपने फर्स्ट पैटर्न बनावी एना अंदर थी आम निकालवानुं। निकाली 1 SC 1 चेन पछी एना नेक्स्ट में थी 1 SC 1 2 3 चेन 1 SC 1 चेन तो अपने पूरू कम्प्लीट करवानुं छे। 1 2 3 चेन 1 2 3 चेन 1 टाइम SC 1 चेन पछी 1 SC 1 2 3 चेन 1 SC 1 चेन पाछो एना अंदर सेकंड में 1 2 3 चेन एना साइड पर 1 SC 1 चेन 1 2 3 चेन 1 SC 1 चेन पूरी अपने एंड सुधी एम ज पेटर्न बनावानी छे। पेटर्न में 2 चेन 1 SC 1 चेन बस आटलू याद रखवानुं छे तो एकदम इजीली अपनी पेटर्न रेडी थई जाय छे।
હવે તો આપની પૂરી પેટર્ન રેડી થઈ જાય છે. આપ જોઈ શકો છો. एकदम ब्यूटीफुल लागे છે પેટર્न भी. आप सगळ्यांना मारा वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए कि ना समझ पाए तो कमेंट्स में जरूर पूछिए. आप सगळ्यांना सपोर्ट મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.